મારા ભાલા દેશવાસીઓ નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. ખૂબ ખૂબ અભિનંદન છે. હવે થોડા જ દિવસોમાં વર્ષ 2026 જલ્દીથી આપણા દરવાજે આવી પહોંચશે. અને આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો મનમાં આખા એક વર્ષની યાદો મનમાં ફરી રહી છે. ઘણી તસવીરો, ઘણી બધી ચર્ચાઓ અને ઘણી ઉપલબ્ધિઓ જેણે દેશને એક સાથે જોડી દીધો. 2025એ આપણને ઘણી બધી ક્ષણો આપી જેના પર દરેક ભારતીયને ખૂબ જ ગર્વ થયો. દેશની સુરક્ષાથી લઈને રમતના મેદાન સુધી, આપણા દેશની વિજ્ઞાનની પ્રયોગશાળાઓથી લઈને દુનિયાના વિવિધ મોટા મંચો સુધી ભારતે દરેક જગ્યાએ પોતાની મજબૂત છાપ છોડી છે. આ વર્ષે ઓપરેશન સિંદૂર દરેક ભારતીય માટે ગર્વનું પ્રતીક બની ગયું અને એ આખી દુનિયાએ સ્પષ્ટ રીતે જોયું. આજનું ભારત પોતાની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી નથી કરતું. ઓપરેશન સિંદૂર વખતે આપણા દેશના ખૂણે ખૂણેથી મા ભારતી પ્રત્યે પ્રેમ અને સમર્પણની ઘણી તસવીરો સામે આવી હતી. લોકોએ પોતપોતાની રીતે પોતાના ભાવ વ્યક્ત. મિત્રો, આ જુસ્સો ત્યારે પણ જોવા મળ્યો હતો જ્યારે વંદે માતરમના 150 વર્ષ પૂરા થયા. ત્યારે મેં આપ સૌને આગ્રહ કર્યો હતો કે #વંદે માતરમ 150ની સાથે પોતાના સંદેશ અને અમૂલ્ય સૂચનો મોકલો. અને ત્યારે દેશવાસીઓએ પણ આ અભિયાનમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. 2000 દૃષ્ટિકોણથીના 25 રમત પણ આ એક યાદગાર વર્ષ રહ્યું છે. આપણી પુરુષ ક્રિકેટ ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી સફળતાપૂર્વક જીતી હતી. મહિલા ક્રિકેટ ટીમે પણ ઇતિહાસ રચીને પહેલીવાર વિશ્વ કપ પોતાના નામે કર્યો હતો. ભારતની દીકરીઓ વિમેન્સ બ્લાઇન્ડ ટી વર્લ્ડ કપ જીતીને એક નવો ઇતિહાસ રચી નાખ્યો. એશિયા કપ T20માં પણ ગૌરવથી તિરંગો લહેરાવ્યો. આપણા પેરા એથ્લીટોએ વિશ્વ ચેમ્પિયનશિપમાં ઘણા બધા પદકો જીતીને ફરી એકવાર એ સાબિત કરી દીધું કે કોઈ પણ અવરોધ તમારા જુસ્સાને રોકી શકતો નથી. વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રમાં પણ આપણા દેશે ભારતે એક ખૂબ જ મોટી છલાંગ લગાવી છે. શુભાંશુ શુક્લા તે પહેલા ભારતીય બન્યા જેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચ્યા. પર્યાવરણ સંરક્ષણ અને જીવોની સુરક્ષા સાથે જોડાયેલા ઘણા પ્રયાસો પણ 2025ની મહત્વપૂર્ણ ઓળખ બન્યા છે. ભારતમાં ચિત્તાઓની સંખ્યા પણ હવે વધીને 30થી વધુ થઈ ગઈ છે. 2025માં આસ્થા, સંસ્કૃતિ અને ભારતનો આપણો અદ્વિતીય વારસો, આ બધું એક સાથે જોવા મળ્યું. વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજ મહાકુંભના ભવ્ય આયોજને આખી દુનિયાને ચકિત કરી દીધી હતી. વર્ષના અંતમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પર ધ્વજારોહણના કાર્યક્રમે દરેક ભારતીયને ખૂબ જ ગર્વથી ભરી દીધો હતો. સ્વદેશીને લઈને પણ લોકોનો ઉત્સાહ ખૂબ જ દેખાયો હતો. લોકો એ જ સામાન ખરીદી રહ્યા છે જેમાં આપણા કોઈ ભારતીયનો પરસેવો વળ્યો હોય અને જેમાં ભારતની માટીની સુગંધ આવતી હોય. આજે આપણે ખૂબ જ ગર્વથી કહી શકીએ છીએ કે 2025એ ભારતને વધુ આત્મવિશ્વાસ આપ્યો છે. એ વાત પણ સાચી છે કે આ વર્ષે આપણે કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે. અનેક ક્ષેત્રોમાં તેનો સામનો કરવો પડ્યો. હવે આપણો દેશ વર્ષ 2026માં નવી આશાઓ અને નવા સંકલ્પોની સાથે આગળ વધવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મારા વહાલા દેશવાસીઓ, આજે આખી દુનિયાભરમાં આપણા દેશ ભારતને એક ખૂબ મોટી આશા સાથે જોઈ રહી છે. ભારતથી આ અપેક્ષાનું સૌથી મોટું કારણ એ જ છે કે આપણી યુવા શક્તિ, ખાસ કરીને વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણી ઉપલબ્ધિઓ અને અનેક નવા ઇનોવેશન અને ટેકનોલોજીનો વિસ્તાર, આનાથી દુનિયાભરના દેશો ખૂબ જ પ્રભાવિત છે. મિત્રો, આપણા ભારતના યુવાનોમાં હંમેશા કંઈક નવું કરવાનો જુસ્સો હોય છે.
અને તેઓ એટલા જ જાગૃત પણ છે. આ દેશના મારા યુવા મિત્રો ઘણીવાર મને આવીને એ પૂછે છે કે નેશન બિલ્ડિંગમાં તેઓ આ દેશ માટે પોતાનું યોગદાન હજુ કઈ રીતે વધારી શકે, તેઓ કેવી રીતે પોતાના આઈડિયા બીજાઓ સાથે શેર કરી શકે છે. વળી ઘણા મિત્રો પૂછે છે કે મારી સામે તેઓ પોતાના આઈડિયાઝનું એક સારું પ્રેઝન્ટેશન કેવી રીતે આપી શકે છે. આપણા યુવા મિત્રોની આ જિજ્ઞાસાનું સમાધાન હવે મારી પાસે છે. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ. ગયા વર્ષે તેનું પ્રથમ એડિશન થયું હતું. હવે થોડા દિવસ પછી તેનું બીજું એડિશન થવાનું છે. આવતા મહિનાની 12 તારીખે સ્વામી વિવેકાનંદજીની જયંતિના અવસર પર રાષ્ટ્રીય યુવા દિવસ પણ મનાવવામાં આવશે અને આ જ ખાસ દિવસે યંગ લીડર્સ ડાયલોગનું પણ આયોજન થશે અને હું પણ તેમાં ચોક્કસપણે સામેલ થઈશ. તેમાં આપણા યુવાનો ઇનોવેશન, ફિટનેસ અને એગ્રી સ્ટાર્ટઅપ અને જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના આઈડિયા શેર કરશે. હું આ કાર્યક્રમને લઈને ખૂબ જ ઉત્સુક છું મિત્રો. મને આ બધું જોઈને ખૂબ ગમ્યું કે આ કાર્યક્રમમાં આપણા યુવાનોની ભાગીદારી વધી રહી છે. થોડા દિવસો પહેલા જ આની સાથે જોડાયેલી એક ક્વિઝ કોમ્પિટિશન થઈ, જેમાં 50 લાખથી વધુ યુવાનો સામેલ થયા. એક નિબંધ સ્પર્ધાનું પણ આયોજન થયું હતું, જેમાં સ્ટુડન્ટ્સે વિવિધ વિષયો પર પોતાની વાત રજૂ કરી. આ સ્પર્ધામાં તમિલનાડુ પ્રથમ અને ઉત્તર પ્રદેશ રાજ્ય બીજા સ્થાને રહ્યું હતું. મિત્રો, આજે આપણા સંપૂર્ણ દેશની અંદર યુવાનોને પોતાની પ્રતિભા બતાવવા માટેની નવી તકો મળી રહી છે. એવા ઘણા બધા પ્લેટફોર્મ્સ વિકસિત થઈ રહ્યા છે, જ્યાં યુવાનો પોતાની યોગ્યતા અને રુચિ અનુસાર પોતાનું ટેલેન્ટ સારી રીતે બતાવી શકે છે. આવું જ એક પ્લેટફોર્મ છે સ્માર્ટ ઇન્ડિયા. એક બીજું પણ એવું જ માધ્યમ છે જ્યાં આઈડિયા સેક્શનમાં બદલાય છે. મિત્રો, સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2023નું સમાપન આ જ મહિને થયું છે. આ હેકેથોન દરમિયાન 80થી પણ વધારે સરકારી વિભાગોની 270થી વધુ સમસ્યાઓ પર સ્ટુડન્ટ્સે કામ કર્યું. સ્ટુડન્ટ્સે એવા ખૂબ સારા સોલ્યુશન્સ આપ્યા હતા જે રિયલ લાઈફ ચેલેન્જીસ સાથે જોડાયેલા હતા, જેમ કે ટ્રાફિકની સમસ્યા છે. આને લઈને યુવાનોએ સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સાથે જોડાયેલા ખૂબ જ વધારે ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ શેર કર્યા છે. ફાઇનાન્શિયલ ફ્રોડ્સ અને ડિજિટલ અવેરનેસ જેવા ઘણા મોટા પડકારોના સમાધાન પર પણ યુવાનોએ પોતાના આઈડિયાઝ સામે મૂક્યા હતા. ગામડાઓમાં ડિજિટલ બેન્કિંગ માટે સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક પર સૂચન આપ્યું. ઘણા યુવાનો એગ્રીકલ્ચર સેક્ટરના પડકારોના સમાધાનમાં જોડાયેલા રહ્યા. મિત્રો, છેલ્લા લગભગ 7-8 વર્ષોમાં સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં 13 લાખથી વધુ સ્ટુડન્ટ્સ અને 6,000થી પણ વધારે ઇન્સ્ટિટ્યૂટ્સ આમાં ભાગ લઈ ચૂક્યા છે. યુવાનોએ હજારો પ્રોબ્લેમ્સના ખૂબ જ સચોટ સોલ્યુશન્સ પણ આપ્યા છે. આ પ્રકારના હેકેથોન્સનું આયોજન સમય પર સતત થતું રહેતું હોય છે. મારા સૌ યુવાન મિત્રોને ખાસ આગ્રહ છે કે તેઓ આ હેકેથોન્સનો ભાગ જરૂરથી બને. મિત્રો, આજનું જીવન હવે ટેક ડ્રીવન બનતું જાય છે અને જે પરિવર્તન સદીઓમાં આવતા હતા, તે મોટો બદલાવ આપણે છેલ્લા થોડા વર્ષોમાં થતા જોઈ રહ્યા છીએ. ઘણીવાર તો કેટલાક લોકો ચિંતા વ્યક્ત કરે છે કે રોબોટ્સ ક્યાંક મનુષ્યને જ રિપ્લેસ ન કરી દે. આવા બદલાતા સમયની સાથે હ્યુમન ડેવલપમેન્ટ માટે પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવું ખૂબ જરૂરી છે. મને એ જોઈને બહુ ખુશી થાય છે કે આપણી આવનારી પેઢી પોતાની સંસ્કૃતિના મૂળિયાને સારી રીતે પકડી રહી છે, નવી વિચારસરણી સાથે, નવી રીતો સાથે. મિત્રો, તમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ તેનું નામ સાંભળ્યું જ હશે. રિસર્ચ અને ઇનોવેશન આ સંસ્થાની ખાસ ઓળખ છે. થોડા વર્ષો પહેલા ત્યાંના કેટલાક વિદ્યાર્થીઓએ અનુભવ્યું કે ભણતર અને રિસર્ચની વચ્ચે સંગીત માટે પણ જગ્યા હોવી જોઈએ. બસ
અહીંથી જ એક નાનકડો મ્યુઝિક ક્લાસ શરૂ થયો હતો. ના કોઈ મોટું મંચ હતું, ના કોઈ મોટું બજેટ હતું. ધીમે ધીમે આ પહેલ આગળ વધતી ગઈ અને આજે આપણે તેને ગીતાંજલિ IISC ના નામથી આપણે સૌ જાણીએ છીએ. આ હવે માત્ર એક ક્લાસ નથી, કેમ્પસનું એક મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર છે. અહીં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત છે અને લોક પરંપરાઓ પણ છે. શાસ્ત્રીય વિદ્યાઓ પણ છે. વિદ્યાર્થીઓ અહીં સાથે બેસીને રિયાઝ કરે છે, પ્રોફેસર સાથે બેસે છે, તેમના પરિવારો પણ જોડાય છે. આજે 200થી પણ વધારે લોકો તેની સાથે જોડાયેલા છે. અને ખાસ વાત એ છે, જેઓ વિદેશ ચાલ્યા ગયા છે તેઓ પણ ઓનલાઈન જોડાઈને આ ગ્રુપની ડોર તેમણે મજબૂતીથી પકડી રાખી છે. મિત્રો, પોતાના મૂળિયા સાથે જોડાયેલા રહેવાના પ્રયાસો માત્ર ભારત સુધી મર્યાદિત નથી. દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં અને ત્યાં વસેલા ભારતીયો પણ પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. એક બીજું ઉદાહરણ જે આપણને દેશની બહાર તમને લઈ જાય છે, આ જગ્યાનું નામ છે દુબઈ. ત્યાં રહેનારા લોકો, કન્નડ પરિવારોએ પોતાની જાતને એક જરૂરી સવાલ પૂછ્યો. આપણા બાળકો ટેક વર્લ્ડમાં આગળ તો વધી રહ્યા છે, પરંતુ ક્યાંક તેઓ પોતાની ભાષાથી દૂર તો નથી થઈ રહ્યા ને? અહીંથી જન્મ થયો હતો કન્નડ પાઠશાળાનો એક એવો સુંદર પ્રયાસ જ્યાં બાળકોને કન્નડ વાંચતા શીખતા, લખતા અને બોલતા શીખવવામાં આવે છે. આજે તેની સાથે 1000થી પણ વધુ બાળકો આની સાથે જોડાયેલા છે. ખરેખર કન્નડ નાડુ નુડી નમ્મા હેમ્મે, કન્નડની ભૂમિ અને ભાષા અમારું ગૌરવ છે. મિત્રો, એક ખૂબ જૂની કહેવત છે કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. આ કહેવતને ફરીથી સાચી કરી બતાવી છે મણિપુરના એક યુવાને. આ કાર્ય મોઈરાંગ શેઠજીએ કર્યું હતું. તેમની ઉંમર 40 વર્ષથી પણ ઓછી છે. શ્રીમાન મોઈરાંગ થેમજી મણિપુરના જે દૂર દૂર વિસ્તારમાં રહેતા હતા, ત્યાં વીજળીનો મોટો પ્રશ્ન હતો. આ પડકારનો સામનો કરવા માટે તેમણે લોકલ સોલ્યુશન પર ભાર મૂક્યો અને તેમને આ સોલ્યુશન મળ્યું સોલર પાવરમાં. આપણા મણિપુરમાં આમ પણ સોલર એનર્જી ઉત્પન્ન કરવી સરળ છે. તો મોઈરાંગ થેમજીએ સોલર પેનલ લગાવવાનું અભિયાન ચલાવ્યું અને આ અભિયાનને કારણે આજે તેમના વિસ્તારના હજારો ઘરોમાં સોલર પાવર સરળતાથી પહોંચી ગયો છે. ખાસ વાત તો એ છે કે તેમણે સોલર પાવરનો ઉપયોગ હેલ્થ કેર માટે કર્યો અને આજીવિકાને વધુ સારી બનાવવા માટે કર્યો છે. આજે તેમના પ્રયાસોથી મણિપુરમાં ઘણા હેલ્થ સેન્ટર્સને પણ સોલર પાવર મળી રહ્યો છે. તેમના આ કામથી મણિપુરની નારી શક્તિને પણ ઘણો લાભ મળ્યો છે. સ્થાનિક માછીમારો અને કલાકારોને પણ તેનાથી ઘણી બધી મદદ મળી છે. મિત્રો, આજે આપણી સરકાર PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ દરેક એક લાભાર્થી પરિવારને સોલર પેનલ લગાવવા માટે લગભગ 75 થી 80 હજાર રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે. મોઈરાંગ થેમજીના આ પ્રયાસો જો કે એક વ્યક્તિગત પ્રયાસ છે, પરંતુ સોલર પાવર સાથે જોડાયેલા દરેક અભિયાનને એક નવી ગતિ આપી રહ્યા છે. હું મન કી બાતના આ માધ્યમથી તેમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મારા વહાલા દેશવાસીઓ, તો ચાલો હવે આપણે જમ્મુ કાશ્મીર તરફ જોઈએ. જમ્મુ કાશ્મીરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની એક એવી અદ્ભુત ગાથા તમારી સાથે શેર કરવા માંગુ છું જે તમને ગર્વથી ભરી દેશે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં જૈનપોરા નામની એક જગ્યા આવેલી છે. ત્યાંના લોકો વર્ષોથી અમુક ઊંચા ઊંચા ટેકરા આ જોતા આવી રહ્યા હતા, સામાન્ય ટેકરા પણ. કોઈને ખબર નહોતી કે આ શું હતા. પછી એક દિવસ આર્કિયોલોજિસ્ટની નજર આના પર પડી. જ્યારે તેમણે આ વિસ્તારને ખૂબ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું તો આ ટેકરા તેમને કંઈક અલગ લાગ્યા અને ત્યારબાદ આ ટેકરાઓનો એક વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા પણ ઉપરથી તસવીરો લેવામાં આવી, જમીનનું મેપિંગ પણ કરવામાં આવ્યું અને પછી કેટલીક આશ્ચર્યજનક વાતો સામે
આવવા લાગી ત્યારે ખબર પડી કે આ ટેકરા કુદરતી રીતે બનેલા નથી. આ મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ કોઈ મોટી ઇમારતના અવશેષો છે. એ દરમિયાન એક બીજી રસપ્રદ કડી જોડાઈ કાશ્મીરથી હજારો કિલોમીટર દૂર ફ્રાન્સના એક મ્યુઝિયમના આર્કાઇવ્સમાં એક જૂનું ઝાંખું ચિત્ર મળ્યું. બારામુલાના એ ચિત્રમાં ત્યાં કુલ 3 બૌદ્ધ સ્તૂપ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. અહીંથી જ સમયે એક મોટો વળાંક લીધો અને કાશ્મીરનો એક ગૌરવશાળી ભૂતકાળ આપણી સૌની સામે આવ્યો. આ લગભગ 2000 વર્ષ જૂનો ઇતિહાસ છે. કાશ્મીરના જેહનપુરાનું આ બૌદ્ધ પરિસર છે. આપણને એ યાદ અપાવે છે કે કાશ્મીરનો ભૂતકાળ શું હતો, તેની ઓળખ ખરેખર કેટલી સમૃદ્ધ હતી. મારા વહાલા દેશવાસીઓ, હવે હું તમારી સાથે ભારતથી હજારો કિલોમીટર દૂર એક એવા પ્રયાસની વાત કરવા માંગુ છું જે ખરેખર હૃદયસ્પર્શી છે. ફિજીમાં આપણી ભારતીય ભાષા અને સંસ્કૃતિના પ્રસાર માટે એક પ્રશંસનીય પહેલ થઈ રહી છે. ત્યાંની નવી પેઢીને તમિલ ભાષા સાથે જોડવા માટે ઘણા સ્તરો પર સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગયા મહિને ફિજીના રાકી રાકી વિસ્તારમાં ત્યાંની એક શાળામાં પહેલીવાર તમિલ દિવસની ઉજવણી કરવામાં આવી. તે દિવસે બાળકોને એક એવું મંચ મળ્યું જ્યાં તેમણે પોતાની ભાષા પર ખુલ્લા દિલથી ગૌરવ વ્યક્ત કર્યું. બાળકોએ તમિલમાં કવિતાઓ સંભળાવી, ભાષણ આપ્યા અને પોતાની સંસ્કૃતિને પૂરા આત્મવિશ્વાસ સાથે મંચ પર રજૂ કરી. મિત્રો, આપણા દેશની અંદર પણ તમિલ ભાષાના પ્રચાર માટે સતત કામ થઈ રહ્યું છે. હમણાં થોડા દિવસો પહેલા જ મારા સાંસદીય ક્ષેત્ર કાશીમાં 4થું કાશી તમિલ સંગમમ યોજાયું. હવે હું તમને એક ઓડિયો ક્લિપ સંભળાવવા જઈ રહ્યો છું. આપ સાંભળો અને હવે તમે અંદાજ લગાવો કે તમિલ બોલવાનો પ્રયત્ન કરી રહેલા આ બધા બાળકો ક્યાંના છે. வணக்கம். பாரத் அரசங்க தல ஓரே பாரதம் உன்னத பாரதம் நடத்தப்பட்ட காசி தமிழ் சங்கமம் 4 தமிழ் கற்போம் நான் ரொம்ப கார்க்க உதாரணத்துக்கு ஏன் தமிழில் इंट्रोडक्शन कासियोड़ भूमिल नानु पायल पटेल அரசு குயின்ஸ் இன்டர் காலேஜ் की मानवी अनेवरकुम येन वणक्कम. મિત્રો, તમને આ જાણીને ખૂબ નવાઈ લાગશે કે તમિલ ભાષામાં આટલી સહજતાથી પોતાની વાત રજૂ કરનારા આ બાળકો કાશીના છે, વારાણસીના છે. તેમની માતૃભાષા હિન્દી છે, પરંતુ તમિલ ભાષા પ્રત્યેના લગાવે તેમને તમિલ શીખવા માટે પ્રેરિત કર્યા છે. આ વર્ષે વારાણસીમાં કાશી તમિલ સંગમમ દરમિયાન તમિલ ભાષા શીખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમ કે લર્ન તમિલ, તમિલ કરા કલમ. આ થીમ હેઠળ વારાણસીની 50થી વધુ શાળાઓમાં આ માટે વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવ્યા હતા અને એનું જ પરિણામ આપણને આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે સંભળાય છે. एन्न पेर वैष्णव नान निवेदिता शिक्षा सदन बालिका इंटर कॉलेज वाराणसी पढ़िक्किरेन. नान काशी तमिल कर्कलाम 4.0 ला तमिल भाषा टिक्कावुम इल्लुवम करेन. इंधा वयपुक्क पराधान नरेंद्र मोदी अवगलेगु नान नंटी सोलिगरेन. મિત્રો, આપણી તમિલ ભાષા ખૂબ જ પ્રાચીન છે. દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે. તમિલ સાહિત્ય પણ અત્યંત સમૃદ્ધ છે. મેં મન કી બાતમાં પણ કાશી તમિલ સંગમમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો અને મને ખુશી છે કે આજે દેશના બીજા ભાગોમાં પણ બાળકો અને યુવાનો વચ્ચે તમિલ ભાષાને લઈને એક નવું આકર્ષણ દેખાઈ રહ્યું છે. આજ તો ભાષાની તાકાત છે. આજ તો ભારતની એકતા છે. મિત્રો, હવે આવતા મહિને આપણે આપણા દેશનો 70મો પ્રજાસત્તાક દિવસ ખૂબ ધામધૂમથી મનાવીશું. જ્યારે પણ આવા અવસર આવે ત્યારે આપણું મન આપણા મહાન સ્વતંત્રતા સેનાનીઓ અને બંધારણના રચયિતાઓ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવથી ભરાઈ જાય છે. આપણા દેશે આઝાદી મેળવવા માટે લાંબો સંઘર્ષ કર્યો છે. આઝાદીના આંદોલનમાં દેશના દરેક ભાગના લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. પરંતુ દુર્ભાગ્યવશ આઝાદીના અનેક નાયક નાયિકાઓને એ યોગ્ય સન્માન નથી મળ્યું.
જે તેમને ખરેખર મળવું જોઈતું હતું. આવા જ એક સ્વતંત્રતા સેનાની છે ઓડિશાના પાર્વતી ગિરિજી. જાન્યુઆરી 2026માં તેમની જન્મશતાબ્દી મનાવવામાં આવશે. તેમણે માત્ર 16 વર્ષની નાની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. મારા મિત્રો, આઝાદીના આંદોલન પછી પાર્વતી ગિરિજીએ પોતાનું જીવન સમાજ સેવા અને જનજાતીય કલ્યાણને સમર્પિત કરી દીધું હતું. તેમણે ઘણા બધા અનાથાલયોની સ્થાપના કરી હતી. તેમનું પ્રેરણાદાયક જીવન દરેક પેઢીનું માર્ગદર્શન હંમેશા કરતું રહેશે. હું પાર્વતી ગિરિજી કો શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મિત્રો, આ આપણી જવાબદારી છે કે આપણે આપણા વારસાને ન ભૂલીએ. આપણે આઝાદી અપાવનારા નાયક નાયિકાઓની મહાન ગાથાને આગામી પેઢી સુધી પહોંચાડીએ. તમને યાદ હશે, જ્યારે આપણી આઝાદીના 75 વર્ષ પૂરા થયા હતા, ત્યારે સરકારે એક વિશેષ વ્યવસ્થા તૈયાર કરી હતી. તેમાં એક અલગ વિભાગ અનસંગ હીરોઝને સમર્પિત કરવામાં આવ્યો હતો. આજે પણ તમે આ વેબસાઇટ પર વિઝિટ કરીને એ મહાન વિભૂતિઓ વિશે સારી રીતે જાણી શકો છો, જેમની તે આઝાદી અપાવવામાં બહુ મોટી ભૂમિકા રહી છે. મારા વહાલા દેશવાસીઓ, મન કી બાતના માધ્યમથી આપણને સમાજના ભલા સાથે જોડાયેલા ઘણા બધા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવાનો એક બહુ સારો અવસર મળે છે. આજે હું એક એવા મુદ્દા પર વાત કરવા માંગુ છું જે આપણા સૌના માટે ચિંતાનો વિષય બની ગયો છે. આઈસીએમઆર એટલે કે ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે હમણાં તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં એવું જણાવવામાં આવ્યું છે અને યુટીઆઈ જેવી ઘણી ગંભીર બીમારીઓ સામે એન્ટીબાયોટિક દવાઓ હવે ધીમે ધીમે નબળી સાબિત થઈ રહી છે. આ આપણા સૌના માટે આ બાબત ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. રિપોર્ટ મુજબ તેનું મોટું કારણ લોકો દ્વારા કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર એન્ટીબાયોટિક દવાઓનું સેવન છે. એન્ટીબાયોટિક એવી કોઈ દવાઓ નથી કે જેને એમ જ લઈ લેવાય. તેનો ઉપયોગ તો ડૉક્ટરની યોગ્ય સલાહથી જ કરવો જોઈએ. આજકાલ લોકો એવું માનવા લાગ્યા છે કે બસ એક ગોળી લઈ લો, બધી જ તકલીફ થઈ જશે. આ જ એક મુખ્ય કારણ છે કે આવી બધી બીમારીઓ અને ચેપ આ એન્ટીબાયોટિક દવાઓ પર હવે ખૂબ જ ભારે પડી રહ્યા છે. હું આપ સૌને આગ્રહ કરું છું કે કૃપા કરીને પોતાની મરજીથી દવાઓનો ઉપયોગ કરવાનું ટાળો. એન્ટીબાયોટિક દવાઓના મામલામાં તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હું તો બસ એ જ કહીશ, મેડિસિન્સ માટે ગાઈડન્સ અને એન્ટીબાયોટિક્સ માટે ડોક્ટર્સની જરૂર પડે છે. આ ટેવ તમારા સ્વાસ્થ્યને વધુ સારું બનાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થવાની છે. મારા વહાલા દેશવાસીઓ, આપણી આ સુંદર પરંપરાગત કળાઓ સમાજને સશક્ત કરવાની સાથે જ લોકોની આર્થિક પ્રગતિનું પણ એક ખૂબ મોટું માધ્યમ બની રહી છે. આંધ્રપ્રદેશના નારસાપુરાની લેસ ક્રાફ્ટની ચર્ચા હવે તો આ દેશમાં ખૂબ જ વધી રહી છે. આ સુંદર લેસ ક્રાફ્ટ ઘણી પેઢીઓથી મહિલાઓના હાથમાં રહી છે. ખૂબ જ ધીરજ અને ખૂબ જ ઝીણવટ સાથે દેશની નારી શક્તિએ તેનું સંરક્ષણ કર્યું છે. આજે આ પરંપરાને એક નવા રંગરૂપ સાથે હવે આગળ લઈ જવામાં આવી રહી છે. આંધ્રપ્રદેશ સરકાર અને નાબાર્ડ મળીને કારીગરોને નવી ડિઝાઇન શીખવી રહ્યા છે, વધુ સારી સ્કિલ ટ્રેનિંગ આપી રહ્યા છે અને નવા બજાર સાથે પણ જોડી રહ્યા છે. નારસાપુરમ લેસને તો જીઆઈ ટેગ પણ મળ્યો છે. આજે તેથી 500થી વધુ પ્રોડક્ટ્સ બની રહી છે અને 250થી વધુ ગામોમાં લગભગ 1 લાખ જેટલી મહિલાઓને તેનાથી કામ મળી રહ્યું છે. મિત્રો, મન કી બાતમાં આવા લોકોને સામે લાવવાનું પણ મંચ છે.
જેઓ પોતાના પરિશ્રમ અને લગનથી માત્ર પરંપરાગત કળાઓને આગળ નથી વધારી રહ્યા પરંતુ અને આ રીતે તેનાથી સ્થાનિક લોકોને સશક્ત પણ કરી રહ્યા છે. હવે વાત કરીએ મણિપુરના ચુરાચાંદપુરમાં. માર્ગરેટ રામ થારસી એમજી તેમના પ્રયાસો આવા જ છે. તેમણે મણિપુરના પરંપરાગત ઉત્પાદનોને અને ત્યાંના અનોખા હેન્ડીક્રાફ્ટને વાંસ અને લાકડામાંથી બનેલી સૂંચોને એક મોટા વિઝન સાથે જોઈ અને આ જ વિઝનને કારણે તેઓ એક હેન્ડીક્રાફ્ટ આર્ટિસ્ટમાંથી ઘણા બધા લોકોના જીવનને બદલવાનું એક માધ્યમ બની ગયા. આજે માર્ગરેટજીની યુનિટ તેમાં 50થી વધુ આર્ટિસ્ટ કામ કરી રહ્યા છે અને તેમણે પોતાની મહેનતથી દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં પોતાના પ્રોડક્ટ્સનું એક મોટું માર્કેટ પણ ડેવલપ કર્યું છે. મારા મિત્રો, મણિપુરથી જ વધુ એક ઉદાહરણ સેનાપતિ જિલ્લાના રહેવાસી એવા ચોખોને ક્રિચેનાજી છે અને તેમનો આખો પરિવાર પરંપરાગત ખેતી સાથે જોડાયેલો રહ્યો છે. ક્રિચેનાએ આ પારંપરિક અનુભવને વધુ વિસ્તાર આપ્યો. તેમણે ફૂલોની ખેતીને પોતાનું પેશન બનાવ્યું. આજે તેઓ આ કામથી અલગ અલગ માર્કેટ્સને જોડી રહ્યા છે અને પોતાના વિસ્તારની લોકલ કમ્યુનિટીઝને પણ ખૂબ સારી રીતે એમ્પાવર કરી રહ્યા છે. મિત્રો, આ ઉદાહરણ એ વાતનો પર્યાય છે કે જો પારંપરિક જ્ઞાનને આધુનિક વિઝન સાથે આગળ વધારવામાં આવે તો તે આર્થિક પ્રગતિનું એક ખૂબ મોટું માધ્યમ બની જાય છે. તમારી આસપાસ પણ આવી સક્સેસ સ્ટોરીઝ હોય તો મને જરૂરથી શેર કરજો મિત્રો. આપણા દેશની સૌથી સુંદર અને સારી વાત એ છે કે આખું વર્ષ દરેક સમયે દેશના કોઈને કોઈ ભાગમાં હંમેશા ઉત્સવનો માહોલ બની રહે છે. અલગ અલગ વાર તહેવારો તો છે, સાથે જ વિવિધ રાજ્યોના સ્થાનિક ઉત્સવો પણ આયોજિત થતા રહે છે. એટલે કે જો તમે ફરવાનો વિચાર કરો તો દરેક સમયે દેશનો કોઈને કોઈ ખૂણો પોતાના યુનિક ઉત્સવ સાથે તૈયાર જોવા મળશે. આવો જ એક ઉત્સવ આ દિવસોમાં કચ્છના રણમાં ચાલી રહ્યો છે. આ વર્ષે કચ્છ રણોત્સવનું આ ભવ્ય આયોજન 23 નવેમ્બરથી શરૂ થયું છે, જે 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં કચ્છની લોકસંસ્કૃતિ, લોકસંગીત, નૃત્ય અને હસ્તશિલ્પની વિવિધતા દેખાય છે. કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી એ પોતે જ એક ખૂબ સુખદ અનુભવ છે. રાતના સમયે જ્યારે સફેદ રણ ઉપર સુંદર ચાંદની ફેલાય છે ત્યારનું દ્રશ્ય તો પોતાનામાં જ મંત્રમુગ્ધ કરી દેનારું હોય છે. રણ ઉત્સવનું ટેન્ટ સિટી ખૂબ જ લોકપ્રિય રહ્યું છે. મને એવી માહિતી મળી છે કે છેલ્લા એક મહિનામાં અત્યાર સુધી અંદાજે 2 લાખથી પણ વધુ લોકોએ રણોત્સવનો ભાગ બની ચૂક્યા છે ને દેશના ખૂણે ખૂણે આવ્યા છે. વિદેશથી પણ ઘણા લોકો આવ્યા છે. તમને જ્યારે પણ તક મળે તો આવા ઉત્સવોમાં તમે જરૂર સામેલ થજો અને ભારતની વિવિધતાનો ભરપૂર આનંદ માણજો. મારા મિત્રો, વર્ષ 2025માં મન કી બાતનો આ વર્ષનો છેલ્લો એપિસોડ છે. હવે આપણે વર્ષ 2026માં ફરી આવા જ ઉમંગ અને ઉત્સાહ સાથે પોતાનાપણા સાથે પોતાના મનની વાતો કરવા માટે મન કી બાતના કાર્યક્રમમાં જરૂર જોડાઈશું. નવી ઉર્જા, નવા વિષયો અને નવી પ્રેરણાથી ભરી દેનારી આપણા દેશવાસીઓની અગણિત ગાથાઓ મન કી બાતમાં આપણને સૌને જોડે છે. દર મહિને મને એવા અનેક સંદેશા મળે છે જેમાં વિકસિત ભારતને લઈને લોકો પોતાનું વિઝન શેર કરે છે. લોકો પાસેથી મળનારા સૂચનો અને આ દિશામાં તેમના પ્રયાસોને જોઈને મારો આ વિશ્વાસ વધુ ને વધુ મજબૂત થાય છે. અને જ્યારે આ બધી વાતો મારા સુધી પહોંચે છે તો વિકસિત ભારતનો સંકલ્પ જરૂર સિદ્ધ થશે. એ વિશ્વાસ દિવસે દિવસે મજબૂત થતો જાય છે. વર્ષ 2026
આ સંકલ્પ સિદ્ધિની યાત્રામાં એક અગત્યનો પડાવ સાબિત થાય તમારું અને તમારા પરિવારનું જીવન ખુશહાલ હોય એ જ કામના સાથે આ એપિસોડમાં વિદાય લેતા પહેલા હું જરૂર કહીશ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ તમારે પણ ફિટ રહેવાનું છે. ઠંડીનો આ મોસમ વ્યાયામ માટે ખૂબ જ ઉપયુક્ત હોય છે. વ્યાયામ જરૂર કરજો. આપ સૌને 2026ની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. વંદે માતરમ.